દેશની અગ્રણી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની અંકલેશ્વર એસેટ દ્વારા એસેટ મેનેજર જે.એન. સુકાનંદના નેતૃત્વ હેઠળ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સ્થાનિક યુવાનોના કૌશલ્ય વર્ધન માટે લેવાયેલ એક અભૂતપૂર્વ નિર્ણયમાં ભરૂચ જિલ્લાના 240 વિદ્યાર્થીઓની એપ્રેન્ટિસ તરીકે પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓએનજીસી અંકલેશ્વરના ઇતિહાસમાં અગાઉ ક્યારેક આટલી મોટી સંખ્યામાં એપ્રેન્ટિસની નિમણૂક કરવામાં આવી નથી, જે આ વર્ષની વિશેષતા બની રહી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આઈટીઆઈ, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, સાયન્સ અને આર્ટ્સ જેવા વિવિધ પ્રવાહોના સ્નાતકોને તક આપવામાં આવી છે. કુલ 288 જગ્યાઓ માટેના આયોજનમાં પ્રથમ તબક્કે 240 બેઠકો ભરી દેવામાં આવી છે, જ્યારે બાકીની જગ્યાઓ આગામી બીજા અને ત્રીજા તબક્કામાં ભરવામાં આવશે. પસંદ થયેલ ઉમેદવારોને 1 વર્ષના પ્રાયોગિક તાલીમ કાર્યક્રમ દરમિયાન નિયત માસિક સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે, જે તેમના આર્થિક ટેકો પૂરું પાડશે. આ તાલીમ કાર્યક્રમ માત્ર ટેકનિકલ જ્ઞાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ યુવાનોની રોજગાર ક્ષમતા વધારવા પર વિશેષ ભાર મૂકે છે. તાલીમ દરમિયાન એપ્રેન્ટિસ ઇન્ટરવ્યુની તૈયારી, સંવાદ કૌશલ્ય, ટીમ બિલ્ડર અને વ્યવસાયિક વર્તણૂક જેવા સોફ્ટ સ્કિલના પાઠ ભણાવવામાં આવશે, જેથી તેઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ પહેલ વિશે વાત કરતા એસેટ મેનેજરે જણાવ્યું હતું કે પસંદ કરાયેલ મોટાભાગના ઉમેદવાર ભરૂચ જિલ્લાના સ્થાનિક રહીશો છે, જે સ્થાનિક સમુદાયના ઉત્થાન માટેની ઓએનજીસીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રીના કૌશલ્ય વિકાસ દ્વારા રોજગાર સર્જન અને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મક્કમ પગલું છે. ઓએનજીસી અંકલેશ્વરના આ પ્રોજેક્ટ દ્વારા રાષ્ટ્ર માટે એક સક્ષમ અને કુશળ કાર્યબળ તૈયાર કરવા બદલ ગર્વની લાગણી અનુભવે છે.